નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વની અપડેટ જોવા મળે। આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે। ગુજરાતમાં ડ્રગ્સનો દરિયો, પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ ઝડપાયો, ઈરાની કનેક્શન ખુલ્યું। અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ મોત થયું, ખેડૂતનો જીવ બચ્યો। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની તબિયત લથડી, હૃદયની નળીમાં 90% બ્લોકેજ જોવા મળ્યો। અમદાવાદ દાહોદ હાઈવે પર 3ના મોત થયા, ડિવાઈડર સાથે ટક્કર બાદ એસયુવીના કૂર્ચા ઉડ્યા। આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્કલેવ, સૌથી મોટા ઇન્ડોર એરેના એક્ટિવેટિક સેન્ટરની ડિઝાઇન તૈયાર કરાઈ। વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા। રૂપિયા 81,000 કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને એનજીટીની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ પાવર પ્લાન્ટ નંખાશે। પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો, ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે। ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, સતત બીજા દિવસે ચાંદીની કિંમતો ધડામ, સોનાની ચમક પણ ફીકી પડે। ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી ઝડપાયો, 4 ગણા રિટર્નની આપતો હતો લાલચ। જામનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેર બજારમાં રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર નજીક મોટા થાવરિયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે 2 લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુના નોંધાયા। જામનગર નજીક અલિયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસા દ્વારા આપઘાત થયો। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો। જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુજુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું ફોડ્યું, પાડોશી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। અમદાવાદ વટવામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, અડફેટે આવતા ગાયનું મોત થયું। ગાંધીનગરમાં મોટો અકસ્માત જોવા મળ્યો, બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, સમારકામ ચાલતું હોવાથી બ્રિજની આસપાસ પતરા માર્યા હતા। અમરેલીમાં માત્ર ફોટો પડાવવા બસ શરૂ કરાઈ, રાજુલામાં એમએલએ લીલી ઝંડી બતાવી અને બીજા દિવસથી રૂટ બંધ કરાયો। ગુજરાતમાં હવામાનની આગાહી, હજુ 10 દિવસ રહેશે મિશ્ર સિઝન, દિવસ રાતમાં 18 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો। અમરેલીમાં ધારીના ગોવિંદપુરમાં મહિલાને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ। સુરત મ્યુનિસિપલ કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો, નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી। વડોદરામાં 3 સંતાનની માતાના વિકૃત ફોટા અને મેસેજ ફરતા કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરામાં શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ 2 રિક્ષામાં આવે, કટરથી મહિલાની ચેન કાપનારા 6 પકડાયા।